चीज़ हमको चाहिए थी वो चीज़ आ गई है, जिसके हमें सख्त ज़रूरत थी, जिसके बिना ये कैमरा अधूरा है। और एक्शन कैमरा के लिए चाहिए एक्शन माइक, और ये रहा DJI का माइक अपने के पास आ गया है। चलो इसकी अनबॉक्सिंग करते हैं, ठीक है। भाई कितने दिनों से वेट कर रहा था यार। ચાલો આપણે આને પહેલાં આનું અનબોક્સિંગ કરી જોઈએ। સૌથી પહેલાં તો આપણે છે ને આને કાતરથી ફાસ્ટ દેરા ઉડાડી દઈએ। જો તમે ગમે પર પાર્સલ કે ઓર્ડર તમે મંગાવો તો સૌથી પહેલાં તમારે એને વિડીયો રેકોર્ડિંગ કરવો જરૂરી છે। તો તમારા સેફટી માટે કંઈક બીજું નીકળ્યું હોય, તૂટલું નીકળવું હોય તો તમારો વિડીયો તમારો પ્રૂફ રહે। પેકેજ જોયું આ પેકેજ જોઈ દેખો યાર, હા સસ્તી વસ્તુ થોડી છે। બીજો વરસ પણ એમ કર્યું પણ આપણું માઇક આવી ગયું। જો આમાં શું લખે મેડ ફોર આઈફોન યુઝર એ વાપરી શકે। જો આમાં તમને દેખાય 10 ગ્રામનું છે। આપણે સ્મોલ અલ્ટ્રા લાઇટ્સ પછી ડિસ્ક્રીટ કોમ્પેક્ટ અલ્ટ્રા લેજર, હાઈ ક્વોલિટી ઓડિયો વિથ સ્ટેબલ ટ્રાન્સમિશન, ઓડિયો આઉટ ક્વોલિટી ટ્રાન્સમિટ સ્ટેબલ, 48 કલાકની બેટરી અવર્સ બેકઅપ આપે। જો 48 અવર્સ આમાં દેખાય કે એક્શન કેમેરા ને એક્શન માઇક તો જોઈએ જ તેને। ચાલો આને પહેલાં છે ને આપણે અનબોક્સ કરી નાખી અને શું નીકળે છે। કેદુના ક્રિએટર એક તો પહેલાં કેમેરો જોઈ અને એક તો માઇક તો જોઈએ જ તે ફરજિયાત। પ્રીમિયમ લુક હો ભાઈ, હા DJIના સ્ટીકર એ મળી જાય। જો આમાં આ સ્ટીકર તો આપણે પહેલાં વખત આવ્યા હતા। આપણે આ એક્શન જ્યારે આ 2 લીધું ને ત્યારે અત્યારે રેકોર્ડિંગ આમાંથી જ થાય છે। और भाई ये देखो ओ कुछ मैनुअल आए हैं। इसके स्टिकर बहुत बढ़िया है यार। इसके મને તાના સ્ટીકર જ વધારે ગમે। સ્ટીકર બહુ જોરદાર। इंस्टा 360 કરતાં તાના સ્ટીકર DJI વાળાને ज़्यादा ગમે। મેન્યુઅલ में क्या है, ફોન તમે આમ લગાડીએ કો આમ લગાડીએ કો। ઓહો કેમેરામાં તમે જોઈ લો DSLR કહેવાય। શું લખે તો ચાલો મેન્યુઅલને જવા દે, આપણે પછી વાંચશું। આ શું છે, આની સર્વિસ બુક। ઓહ આ બહુ મોટું છે એ ભાઈ, ઉડીનો જતું લાગે તો પવન એટલો આવે। હા જો આપણું બેગ, ઓહો ના ખેલો તો જો બીજો હાટતા એની મને આમાં એવું લાગે કે બીજો કેમેરો અંદર આવી ગયો। તમે આમ પ્રીમિયમ છો। હા હા DJI વાળો બાઇક, DJI એટલે DJI એવું માઇક અનબોક્સિંગ કરીને અંદર જોઈ। આ શું તે કાં તો ઓલો ડેડ કેટ આપણે વિન્ડ નોઇઝ માટે ઓલો આવે ને એ છે, આપણે એ જોઈ લેવી। પહેલાં આમ તો બધું કાઢી લેવી। આ આપણે લગભગ છે कैमरा मोटो वाला DSLR कैमरा है ई में फिटिंग करने का है। जो आप माइक तो वजन से अरे आ गोड़ियों खावानी हाजू का खाई न जाता हो कोई भाई आव निकले तो। चलो माइक ने पछी करी पहला આપણે આ જોઈ લઈએ। માઇક ને છેલ્લે રાખ। જો આપણે ડેટ કરી દે ને આપણે મગાવી 8 તારીખ ક્લિપ સીધી જોઈન્ટ જ થઈ જાય માથે। તો 2 આપેલી છે, 2 નહીં 3 વધારાની સી ખબર। આ તરફ આપણે છે ને આમાં નાખી દઈએ પાછી રિટર્નમાં। અને આ કેબલ આપણે આ DSLR અને ડાયરેક્ટ તમારે બીજું ઓલું માઇક મૂવીને આ સેટ ઓલું માઇક શું કેમેરા રહે। અને ટાઈપ USB टाइप C चार्जिंग केबल टाइप C टू टाइप C नहीं, USB टू टाइप C है। चलो आने पहला अंदर नाखी दी પછી છેલ્લે આપણે જોઈ કેમેરો। હા વજન તો છે, વજન તો છે ડબ્બા અંદર। માઇક કેટલું હલકું હોય એ ખબર પડે। આમાં બીજું કંઈ નહીં, ચાર્જિંગ હોવું જોઈએ। ચાર્જિંગ વગર આપણે માઇકનું કેમ કરશું? અડધો કલાક આમાં ચાર્જિંગમાં જોયો જશે।
ओली कल अपनी इंस्टा 360 मतलब पिछली बार में गया था तो भाई उसमें चार्जिंग नहीं था। ओ भाई, ओहो, इसका भी अनबॉक्सिंग करने का ये देखो भाई, देख रहे हो, वाह ये देखो, खुल जा सिम सिम, वाह भाई सब क्या ही के ना, ચાર્જિંગમાં લાગતું નથી હજી, એક ખૂટો ઉપડો નહીં અને આપણે નથી લાગતું કે આમાં ચાર્જ, જો આપણે આ રહ્યો ને આ મેગ્નેટિક છે, જો આ તમારા શર્ટની અંદર રાખવાનું અને આ માઇક બહાર રાખવાનું અને આ તરત ચોટી જાય, જો આ જીબલી જેવું આપ્યું હોય, જો તો પહેલાં આપણે આને એના સાઈડમાં રાખવી, ચાર્જિંગ લાગતું નથી, આ આનું ટ્રાન્સમીટર અને આ છે આપણે અને આ લગભગ શું કહેવાય, હાલો એ તો પછી કાઢો, પહેલાં આપણે આ કાઢ્યું, આ ટાઈપ સી ટુ ટાઈપ આપણે ઓલું છે, આપણે અહીંયા ચોંટી જાય કહેવાય, આ ક્લિપને પહેલાં કાઢી લેવી, કે ખબર નથી આવી ક્લિપ હોતો ને આવતી સામાં, હાલો જોઈએ કેવી રીતે લાગતું છે, આમ જ લાગતું છે લગભગ, આ સીધું ફોન આરે કરી નાખવાનું, આ તો ગેનનું છે, આપણે વોઇસ કેટલો રાખો, વોઇસ ઝાઝો રાખવો હોય તો એ ઓલું, એન્ડ હવે લગભગ મને નથી લાગતું ચાર્જિંગ હશે, ना चार्जिंग हाँ ना बराबर से। चलो पहले है ना इसका चार्जिंग वार्जिंग और मैं थोड़ा सा सेटअप देख लेता हूँ इसका कैसे करना है, फिर बाद में आपको वीडियो दिखाता हूँ। અત્યારે જે સાઉન્ડ આવે છે એ આપણે ડાયરેક્ટ DJI માઇક મિનીમાંથી જ આવે છે અને આપણે રિસીવર સીધું કેમેરાને કનેક્ટ કરી નાખ્યું છે અને અવાજ કેવો આવે એ તમે જોઈ શકો છો। અને આપણે ચીન પેડ આવે એના નીચે મેં મેગ્નેટિક રીતે લગાડ્યું છે, તો આમાં ધ્યાન રાખવી પડે કે નીચેથી સરકી ન જાય એમ, એટલે મેગ્નેટ તો એના રીતે ચોંટ્યું રહે છે, આમ સરકતું નીચેથી નીકળી ન જાય। ઇન્સ્ટા 360 તો આમ ચાલુ રાખ્યો છે, એ તમને દેખાય કે કેવી રીતે રિસીવર છે। અને મેં આમાં ટ્રાય કર્યું, આમાં નાખીને પાદરું આપણે માઇક ઓલું આપણે રિસીવર આવે DJI માઇકનું એ આમાં ડાયરેક્ટ કનેક્ટ ન થયું, આમાં ડાયરેક્ટ વોઇસનું આવ્યું નહીં, કનેક્ટ કરીને જોયું તો આમાં બ્લૂટૂથથી થઈ જાય છે, પણ અવાજ મને એટલો બધો આમ ઠીકઠાક ન લાગ્યો, કેમ કે આંચકા મારતો એવું લાગે, કેમ ઘડીક ડિસ્કનેક્ટ થઈ ગયું હોય, આખું પાછો અવાજ વોઇસનો થઈ ગયો હોય એમાં। બાકી એક્શન કેમેરાને કનેક્ટ કર્યું ત્યારે તો ભાઈ આમ એક્શન કેમેરાએ એક્શન જ કર્યું હો ભાઈ। DJI એટલે DJI મને છે ને અત્યારે લગનમાં DJIનું પ્રોડક્ટ સૌથી બેસ્ટમાં બેસ્ટ લાગે, કેમકે અત્યારમાં હાલમાં છે ને GoPro બધું આમ ઓમ ગણો ને તો તમે આ બધું જૂનું થઈ ગયું છે। અને અત્યારે આ વાઇઝર બંધ કરીને મેં વાત કરું છું અને આપણે નોઇઝ કેન્સલેશન બંધ નથી આપણે, ઠીક છે। અને હવે આપણે તમને આ વાઇઝર ઓપન કરી દીધું અને આના માથે જે આપણે ડેડ કેટ આપણે શું કહેવાય જે આપણે નોઇઝ કેન્સલેશન માટે જે આનું કવર આવે એ આપણે સડાવ્યું નથી, આપણે ક્લિપ હોઈએ જે આપણે ઓલે ડબ્બીમાં જ રાખી છે। એટલે હવે તમે એને ડાયરેક્ટ વાઇઝર ઓપન કરેલો છે, હવે તમે જોઈ શકો, હા અને હવે વિન્ડ બ્લાસ્ટ કેટલો આવી આપને ખબર નથી, ગેન આપણે હેર્યો ને -6 ઉપર રાખ્યો, કેમ કે 0 ઉપર રાખીને જોયું ત્યારે અવાજ હું જરાક બોલું ત્યારે એમાં ઝાઝો આવતો, એટલે આપણે ગેન ઓછો કરી નાખ્યો છે, આપણે -12 લગન જઈએ કે મેક્સિમમ। અને માઇકમાં ચાર્જિંગ તો હતું ને એટલે આપણે પહેલાં ચાર્જિંગ કર્યું, ચાર્જિંગ પછી કેટલી ઘણી આપણે પહેલાં જોયું કે કેવી રીતે આમ કનેક્ટ થાય, રિસીવરમાં ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે અને તમારે ડાયરેક્ટ ફોનમાં બ્લૂટૂથ રીતે કરવું હોય તોય થઈ શકે। અને જો અત્યારે વિન્ડ નોઇઝ કેટલો બધો આવે, મેં પહેલાં એમને ટ્રાય કર્યું ત્યારે પવન હાઉસ પડી ગયો હતો, અત્યારે પવન છે। હવે આના માટે આપણે એને અડેપ્ટર લેવું પડશે, કેમ કે અડેપ્ટર વગર લગભગ કનેક્ટ નથી થતું। મેં બીજા આપણે મારા જે સેમસંગને આપણે જે આ DJI એક્શનમાં વાપરતો હતો એ હેન્ડસ્ફ્રી ડાયરેક્ટ આપણે આમાં સડાઈને જોઈએ તો આમાં આપણે માઇકનું ઓલું ઓપ્શન જ ન દેખાડ્યું।
બધા વિન્ડ નોઈઝ આવે. હવે તમે મારે અવાજ કેવો આવતો એ આપણને નથી ખબર. હવે આપણે ઘરે જઈને જોઈ ત્યારે ખબર પડે. અત્યારે નોઈઝ કેન્સલેશનનું નથી મેં યુઝ કર્યું. હવે આગળ જઈને હું નોઈઝ કેન્સલેશન ચાલુ કરી નાખું તો ખબર પડે કે આપણે અવાજ આ ટાણે કેવો આવ્યો હતો અને નોઈઝ કેન્સલેશન બટન ઓલું ઓન કરીને કેવા આવે. અત્યારે વિન્ડ કેટલો બધો આવે છે. આપણે અત્યારે હેલ્મેટ બંધ કરી નાખીએ. હેલ્મેટ વાઇઝર બધું ઊંધું જ થાય છે. ચપ્પલ પડી ગયો. હા, અહીંયા ઊભું રાખી દઈએ પહેલાં આપણે. હવે હે ને ચાલુ કરી નાખ્યું નોઈઝ કેન્સલેશન. હવે કંઈ ગયું એટલે એની મને આ બધું કાઢવું પડે. ચશ્મા પહેલાં કાઢવાના. બસ હેલ્મેટ કાઢવાનું. ચાલો નોઈઝ કેન્સલેશન ચાલુ કરી દીધું આપણે. ચપ્પલ પહેરીને કંઈક બીજ ભાઈનું જ લાગે છે. એ નોઈઝ કેન્સલેશન બટન ઓન છે. હવે નોઈઝ કેન્સલેશનમાં હવે આપણે કેવું સંભળાતું હોય તમે જોઈ શકો છો. વિન્ડ બ્લાસ્ટ એ કેટલો બધો આવે છે. જોઈ લો નીચે સોઈટું જ છે ને. નીકળી નથી ગયું ને. હા ના સોઈટું જ છે. વાઇઝર ઓપન છે અને તમે વિન્ડ નોઈઝ પણ હવે આમાં આવતું ન આવતું કેટલુંક આપણે રોકી શકે છે, કેટલું નોઈઝ કેન્સલેશન કરી શકે છે આપણે આમાં જોઈ લઈશું. સુઝુકી વાળે કાઢી લીધી એમ ને ઇનોવા હાઈ ક્રોસ. સુઝુકી વાળે કાઢી લીધી પણ ચીપ વાળી હાઈ ક્રોસ. કરી શકે છે. चलो चांद के पार रात नहीं ख्वाब बदलते हैं मंजिल नहीं. मैं चलो आगे निकलता हूँ. વાઇઝર ખોલ નાખ્યો. હવે કેવો અવાજ આવે. તમે અત્યારે મારી અવાજ સાંભળી શકો છો અને હાઈવેમાં કેટલી ગાડી છે આપણે એની હોતને તમે અવાજ સાંભળી શકો છો.
કેટલો વિન્ડ નોઇઝ અત્યારે આવે છે. અત્યારે નોઇઝ કેન્સલેશન અત્યારે બંધ છે અને તમે અત્યારે હાઈવેનો અવાજ સાંભળી શકો છો. જો તમને આપણે એક મિનિટ કાઢીને દેખાડ દઉં. અને હવે છે ને હવે આપણે નોઇઝ કેન્સલેશન બંધ કરી નાખવી, પછી જોઈ કે આપણો અવાજ અત્યારે હવે હાઈવેમાં કેટલી બધી ગાડીઓ જાય છે અને મારો અવાજ અત્યારે કેવો આવે છે એ મને નથી ખબર. પણ હવે આપણે જોઈ કે નોઇઝ કેન્સલેશન આપણે બટન વર્ક કેવી રીતે કરે છે. હવે આપણે એવી રીતે જોઈ, આપણે બટન દબાઈ દેવી નોઇઝ કેન્સલેશનનું. હવે અત્યારે તમને મારો અવાજ કેવો આવે છે અને બેકગ્રાઉન્ડમાં કેવો આવે છે. અત્યારે હાઈવેમાં ખટારા ગાડીઓ બધો અવાજ આવે છે. હવે એમાં કેવી રીતે આવે આપને નથી ખબર, આપણે ઘરે જઈને જોઈ. વિન્ડ બ્લાસ્ટ તો અત્યારે એટલો બધો આવતો નથી, પણ મારો અવાજ અત્યારે કેવો આવે એ અત્યારે આવે આપણે ઘરે જઈને જોઈ તો આમાં ખબર પડશે. તો નોઇઝ કેન્સલેશન પાછું બંધ કરી નાખવી. ચાલો બંધ થઈ ગયું. અત્યારે નોઇઝ કેન્સલેશન બંધ થઈ ગયું. હવે તમે પાછો અવાજ સાંભળો કેવો આવે છે બેકગ્રાઉન્ડમાં. નોઇઝ કેન્સલેશન બટન માટે જો આપણે પાવર બટન એકદમ દબાવીએ તો આ નોઇઝ કેન્સલેશન થઈ ગયું અને પાછો આપણે દબાવી તો આ ઓફ. અત્યારે પાછો આપણે જેવો હતો એવો અવાજ આવે. હવે પાછો આપણે આમાં ફિટ કરીને જોઈ ડાયરેક્ટ બોટમ બધું આપણે કરવી કેવો અવાજ આવે છે આમાં. વર્કર આપણે હેલ્મેટમાં લગાડીને જોયું. હવે આમાંથી હવે આનો અવાજ કેટલો આપણે રહીને જાય છે કે પરફેક્ટ ટુ પરફેક્ટ જ જાય છે. હવે આપણે વાળી લેવી. ઘણા ખરા આપણે આગળ આવી ગયા. મેન તો મારે હાઈવેમાં જ ચેક કરવું હતું કે આનો વિન્ડ બ્લાસ્ટ આપણે કેટલો આવે. આપણે ઘણા બધા યુટ્યુબર એમ કહે છે કે આપણે કેબલવાળું માઇક ડાયરેક્ટ આપણે એક્શન કેમેરામાં લગાડીએ તો વધારે સારું બ્લૂટૂથ કનેક્ટિવિટી કરતાં. પણ હવે આપણે જોઈએ આમાં કેવો અવાજ છે. ના તો બીજું તો આપણે એકેજી માઇકનો આપણે સેટ તે અત્યારે ઘડીક ને આને બંધ કરી નાખું. એન્ડ અને તમને કોઈ પણ ડાઉટ હોય તો આપણે કમેન્ટ કરી દીજો. તો આપણે એને કદાચ આ વિડીયોમાં મેં અમુક વસ્તુ કદાચ ભૂલી ગયો હોય કે આ વસ્તુ તમને દેખાડતા કે આમાં આ રહી ગયું છે તો તમે મને કમેન્ટ કરી દીજો. અને માણા એટલા આવે ને તો મને માણા બાજુ ધ્યાન વયું જાય છે.